सत्संग महासभा को आगे बढ़ाते हैं। प्रथम लागू दो चरण को धनिए ना चुरायो किन लाख तलीला ले दिया मेरे जीव के यही जीवन या मेरे जीव के यही जीवन। तब बुलाए बल दीवान ने काजी मुल्ला पंडित 300 तहकीक करने चर्चा कराई चर्चा कराई आया काजी मोहबे का राम सुंदर। आप धाम धनी अक्षरार्थी श्री राजी महाराज और मंचाश्री विद्वत वर्ग और धनी के अति प्यारे प्रणादार सुंदर साहब जी, ये है आज की सत्संग महासभा का सार। बीतक साहेब आप सौ सुंदर साथ ने श्रवण કર્યા। પૂજ્ય મહારાજજીએ તમને આ વાણી સંભળાવી તો હવે થોડુંક સુંદર સાથ ભોજન કરી લીધું, એના પછી મુખવાસ લેવાય। શું લેવાય સાહેબ? એક જગ્યાએ એવું થયું, છોકરો સાહેબ કાશીમ ભણવા ગયો। ક્યાં ભણવા ગયો? કાશીમ છોકરું ભણવા ગયો તો માં ખુશ થઈ ગઈ કે બેટો ભણીને આવ્યો છે ને આ મુખવાસમાં ગોળી નહીં આપું, 2 લાડવા થઈ દીધા। કેટલા? મોટા મોટા 2 લાડવા હો ગ્રામના, કે આનાથી બોલે ખાવાનું પચી જાય। છોકરું એવું ખતરનાક જાગ્યું, કેવા લાગ્યું, મામા હું કયા પણ થોડી છે, ભણેલો છે। કેવો છે? ભણે। આ 2 લાડવા નથી, 3 વાર લાડવા છે। કેટલા? 3। બોલી માતા કે સાનો મનો ખા, બપોર થયો, આ ખાવાનું ખાધું છે, ઉપર થોડુંક મીઠું ખા ને પચી જા। તો કે હું ભણીને આવ્યો છું, આ 3 લાડવા છે। તો માતા કે આ 1 ને 2, એનો બાપો કે બેટા તમારી માં ભણશે પણ હું થોડોક પહેલા ધોરણ સુધી ભણ્યો છું, આ 2 લાડવા છે। તો પેલો કે કેવી રીતે ગણતરી કરો છો? 1 અને 2, 1 ને 2 કેટલા થાય? બોલો કેટલા થાય? તમે હા કે ના તો બોલો। 1 અને 2, 1 પ્લસ 2 કેટલા થાય? 3। પેલો કે 3 જ છે। माँ के बेटा मैं बनाया, आ 2 છે। એનો બાપો કે કામ કર બેટા, 1 લાડવો હું ખાઈ જાઉં, 1 તારી માં ખાઈ જાય, 3જો તું ખાઈ જા। તો આ તો કલયુગ કહેવાય ભાઈ। આ કલયુગમાં ધુમાડું ધૂંધ દેખાય, ધુમાડું દેખાય। એ क्या है? આ તો વાયરે વાતો થાય, પડીકે પાણી બંધાય। ઈ કુળમાં ઈ યુગમાં આપણે બેઠા છીએ। તો હવે આવો પ્યારે બંધુઓ, આ અક્ષરાતીત શ્રી પ્રાણનાથજીની વાણી છે, નિર્સંશય વાણી, આખરી કલયુગની અંદર જે વાણી પ્રગટ થઈ અને એનો થોડોક સંદેશો આ ધરતી ઉપર આ પૂજ્ય મહારાજજીના અથા મહેનતથી આ સુંદર સાથ નાંદવાની ધરતી ઉપર હવે મહારાજજીને કીધું કે ન દવાનો હું નાંદવાનો। એક દવાની બીજું નાંદવાનો, સમજે? જે બળદની માને શું કરાય? નાથવાનો, નાંદવાનો કહેવાય। मतलब मारो कहेવાનો अर्थ ई छे कि आपणो जीव आवा गमनना चक्करमां फरे छे, एने आ नाथथी नांदी अने सतना मार्ग पर चलाओ। कया मार्ग पर? ताकि आवा गमन का चक्कर जाए। तो सुंदर साथ प्यारे साथियों, श्री प्राणनाथ जी की यात्रा थी नौतनपुरी से लेकर के पन्ना सुधीनी यात्रा। तो पन्ना में पहुंचा तो त्या महाराजा छत्रसाल नो ए वखते राज हतो, आज से 400 साल पहला। औरंगजेब बादशाह एवो खतरनाक बादशाह हतो कि जे हिंदू ने मारीने मुसलमान बनावतो। ए वखते परमात्मानी वात करवी बहु कठिन समय हतो। ए समय में श्री प्राणनाथ जी जયારે पन्ना पहुंच्या ત્યારે સાહેબ महाराजा छत्रसाल ना काका हता, जेनुं नाम बलदीवान हतुं।
એમને વિચાર કર્યો કે મારા વાલા આ હિન્દુ છે કે મુસલમાન કઈ ઓળખાતા આ તો હિન્દુની વાત કરે, આ તો વેદોની વાત કરે, ભાગવતની વાત કરે, ઉપનિષદોની વાત કરે, દર્શનોની વાત કરે, આ તો બીજકની વાત કરે, બાઇબલની વાત કરે, આ ઈસાઈ છે કે આ કુરાનની વાત કરે છે કોણ? કઈ સમજાતું નથી. પેલા કુરાનની વાત કરે કે મુસલમાન કે हमारा, હિન્દુની વાત કરે કે આપણા હિન્દુ ભાઈ કે हमारा, પણ સાચા બલદીવાન કે આ છે કોણ? જ્યાં સુધી એની પરીક્ષા ન થાય ત્યાં સુધી સત્રશાલા પ્રાણનાથ કોણ છે એને તારે પરમાત્મા કહેવાના નહીં. આ સાહેબ કઠોર સમય આવ્યો તો પન્નાની ધરતી ઉપર, અને એના પછી સાચા રાજ દરબારની અંદર આવી વાતો થાય તો પ્યારે સાથીઓ માટલાની પહેચાન કોણ કરે? બોલો તમે ભલે માટલા ના ગળો પણ ખબર તો હોય ને ભાઈ. લોખંડની પહેચાન કોણ કરે? બોલતા જ નહીં. એટલે હું ભૂત છું બોલાય ભાઈ. લાકડાની પહેચાન કોણ કરે? સુતાર. સુતાર, સીધી વાત. ચમડાની પહેચાન કોણ કરે? ચમાર. જેને જે વિવેક બુદ્ધિ દીધી હોય, વાત સમજાય છે ને? જ્ઞાનીની પહેચાન કોણ કરે? જ્ઞાની હોય ઈ જ કરે ને. तो प्यारे साथियों, यहाँ साचा बलदीवान ने कहा कि सिर्फ प्राणनाथ जी है उनके साथी है ना, ये तो वेदन शास्त्रों पर चालवा वाला, प्रमाणों पर चालवा वाला, आ प्रमाण थी बहार बोलता નથી. એટલે હવે ન્યા કઈ તમે આડું ડોડું ખેડી અને દાણા વાવી દો, ઈ દાણાના રાડા સીધા ઉગે છે, પણ આ વાણીના રાડા સીધા નથી ઉગવાના. એટલે પ્રમાણ દેવા પડશે. બોલો સાક્ષીઓ દેવી. એટલે સાચા બલદીવાન ને સાહેબ એ વખતે વિચાર્યું કે આ કુરાનની અનુસાર કે છે હમે ઇમામ કાલની રોજ આવવા વાળા જે ખુદા તાલા છે શ્રી પ્રાણનાથજીને કીધું કે અમારી વાણી છે. ત્યારે સાચા બલદીવાન કે આને પરખવા પડે, એના માટે કાજી બોલાવાય આપણું કામ નથી. આ કુરાનની અનુસાર આ છે કે નહીં એના માટે મૌલવી હું ખળામ મળી જાય ન મળે સાહેબ. આ કાજી મૌલવી મસ્જિદમાં મળી જાય, મસ્જિદમાં સામાન્ય મળે, જ્યાંની ખાણ હે ત્યાંથી લાવવા પડે. તો એ વખતે મોહબાની અંદર મુસલમાનના જે ટ્રેનરો હતા, મોટા મોટા ટ્રેનિંગ જે આપતા હતા, એ ટ્રેનિંગ આપવા વાળા પીએચડી ડોક્ટરોને ભણાવવા વાળા, જેમ ડોક્ટરો કો ભણાવવા વાળા ને પ્રોફેસરો, તેમ મુસલમાનના કુરાન ભણાવવા વાળા કાજીને બોલાવવામાં આવ્યા, અને જેનું નામ હતું અબ્દુલ રસૂલ. અને અબ્દુલ રસૂલ ને સાહેબ પન્નાના મહારાજા છત્રસાલના રાજથી ચીઠી ગઈ કે હવે ભાઈ શ્રી પ્રાણનાથજી નાના સાથી 5000 અમારે અહીંયા આયા છે, અને પોતે કેમ કે છે કે અમે કુરાનની અનુસાર ઇમામ મહેંદી છે અને શાસ્ત્રોની અનુસાર નિષ્કલંક બુદ્ધા અવતાર છે. તે હવે અમારો કઈ દાળ ગળે એમ નથી. એટલે હે અબ્દુલ રસૂલ, તમે કઈક સાંભળતા હોય તો અમારી ચિઠ્ઠી સાંભળી તમે વેલા દોડીને આવી જજો. તો સુંદર સાજી હવે અબ્દુલ રસૂલ ને મોહબામાં ચિઠ્ઠી લખી, રાજ દરબારથી ચિઠ્ઠી પહોંચી, અને ત્યાંથી કાજીઓને ભણાવવા વાળો, કુરાન ભણાવવા વાળો ભણાવતા ભણાવતા કાળાવાળ સફેદ થઈ ગયા એવો કાજી જડ્યો સાહેબ, જેનું નામ અબ્દુલ રસૂલ હતું. કયું હતું? અને હવે વાણીની અનુસાર ચાલીએ. સુંદર સાજી કેવો ખેલ થાય છે જરા સાંભળો. 3 से ती પૂછાયા. અબ્દુલ રસૂલ પન્નાની ધરતી અંદર આવી ગયા, રાજ દરબારની અંદર ઉભા થઈ ગયા. એના પછી શું કીધું? कुरान का एक सवाल. જ્યારે કુરાનનો એક સવાલ અબ્દુલ રસૂલને પૂછવામાં આવ્યો, एक जवाब दीजियो. और શું કીધું? એ અબ્દુલ રસૂલ, अगर आपने कुरान पढ़ी है, कुरान की आयतें पढ़ी है, कुरान के मायने किए हैं, एक अर्थ के 1000 अर्थ आपने किए हैं, तो आपके व्याकरण के अनुसार आप जानते हो एक ही उत्तर देना, उसको दाएं बाएं करना, क्योंकि ये धर्म का सवाल है, ये कयामत का सवाल है, क्रांति का सवाल है, ये संसार का कोई सवाल है, ये जन्म मरण का सवाल है, ये धर्म की हिंद की धरती का ये सवाल है. तो उन्होंने कहा बिल्कुल हम वही उत्तर देंगे, हम दाएं बाएं नहीं देंगे. और अब्दुल रसूल ने क्या उत्तर दिया जरा सुना. मेरे आगे कुरान की. अरे चाचा क्या बात आप करते हैं मेरे सामने, और कुरान की बातें रहने दो. मैं कौन हूँ मेरी थोड़ी पहचान बताता हूँ. कोई मार न सके दम. अरे हमें एवो हुकी जाए, श्वास नहीं ले, पानी नहीं पीवे,
એવો હું જ્ઞાની છું અબ્દુલ રસૂલ કે છે બોલો શ્રી અરે શ્વાસ સૂકી જાય મારી સામે મેં ભણાવીને કાળા વાળ સફેદ થયા છે કુરાનની એક એક આયત જાણું એક એક શબ્દ જાણું એક એક હરફનો માયનો જાણું મારી સામે કોઈ ઉભું રહે સાચા બલદેવન કરે એટલે જ તમને બોલાવ્યો સાચા બલદેવન ક્યાં કે એટલે જ તમને બોલાવ્યા તાકી તમે આ મહારાજા છત્રસાલ ના જાણે કયા બાવાના પરમાત્મા માનીને બેઠા છે તમે છાણી લાવો તો ખબર પડે કે મોટું ઉપર ને ઝીણું પણ છાણે નાશા વગર ખબર પડે નહીં તો કે તમે આ કુરાન ને જાણો છો એટલે તમે છાણો લઈને આવ્યા છો તો હવે આને છાણીએ હવે અબ્દુલ રસૂલ શું ઉત્તર દેશે જરા સાંભળો कुरान तमाम तफसीर અરે કુરાનના એક એક આયતનો હું માયનો કરું છું અબ્દુલ રસૂલ કે છે मुझको रहे याद सब याद है कोई किताब खोलने की जरूरत नहीं है मुझसे थी कई खलक अरे महाराजी तो कई मौलवी अब्दुल रसूल जैसे बन गए बड़े काजी बन गए प्रोफेसर बना दिए पढ़ के पहुंची मुराद मुराद अपनी इच्छाओं पूरी करी कुरान की मेरे से अब्दुल रसूल के छे 30 वास्ते तुमसे डरत हो હવે 36 કે છે અરે અબ્દુલ રસૂલ એટલે તમારાથી ડર લાગે તમે કોઈ નાના સુના થોડી મૌલવી છો તમે તો એવા છે તમારાથી ભણે કઈ બીજા મૌલવી બની ગયા છો એટલે તમારાથી ડર લાગે વાંધો નહીં હજી જરા અમારો નાનો સવાલ છે જરા એનો ઉત્તર આપજો हम सवाल पूछत એટલે हमें डर हैं लागे छे काजी मौलवी आप तो मोहबे से आए हो हम छोटा सा सवाल जरा पूछते हैं उसका उत्तर दे देना क्यों दुनिया की पैदाइश હવે ત્યાં લાલદાસ સ્વામી બેઠા હતા ક્યાં બેઠા હતા સ્વામી લાલદાસ જેના સાહેબ 99 જહાજ ચાલતા અને અરબી તો જાણે અને રાજ્યના આશીર્વાદ છે શ્રી પ્રાણનાથજીને એને કીધું કે અબ્દુલ રસૂલ આનો ઉત્તર મેં જરા નાનો સવાલ પૂછું છું હવે એનો ઉત્તર આપજો અરે નાનો ક્યાં મોટો પૂછો કોઈ વાંધો નહીં તો કે દુનિયાની पैदाइश કેવી રીતે થઈ છે બેટા આજરાનો ખુલાસો કરો તો શું પૂછું दुनिया की पैदाइश कितने प्रकार की पैदाइश है समझ जवाब ए, दीजिए मुन्ना, दाएं बाएं बोलने का नहीं जो तेरे शास्त्र में लिखा है वही बोलने का नहीं तो मौन रह जाने का दुनिया को भ्रमित करने का रखेड़ी उड़ाड़ी धूमस से इनो जवाब दे उल्टा पुल्टा करने का नहीं जो है वही बोलने का नहीं तो मौन रहने का तो अब्दुल रसूल ने क्या कहा तब जवाब काजी दिया काजी पन्ना के अंदर भरी सभा में बैठा था और क्या उत्तर दिया बूढ़े हुए पढ़ते अरे हम पढ़ते पढ़ते बूढ़े हो गए हैं हमारे दिल है साफ हमारा दिल ही साफ है नेक है पवित्र है 5 भात की पैदाइश मुल्ला ने कितनी पैदाइश बताई बोलो बोलो कितनी बताई आए कहा के लालदास अरे कुरान पढ़ते पढ़ते हम थक गए हैं क्या बात करते हो 5 प्रकार की पैदाइश है પછી લાલદાસ સ્વામી શું પૂછે છે જરા સુનો तब कुरान आगे धरी અચ્છા બતાવો તો લો કુરાન અને આ કુરાન માંથી કાઢો કઈ જગ્યાએ લખેલી છે જરા हम भी देखे कि 5 प्रकार की पैदाइश कहाँ लिखी है खोल देखो किताब स्वामी लालदास जी ने कुरान दई दीदी भाई ले भाई आ खोलीने जरा बताड़ क्योंकि शास्त्रों थी चालવું પડે દેશ સંવિધાન થી ચાલે વાતોથી ચાલતો નથી એટલે પ્રમાણ તો દેવું જ પડશે તો સ્વામી લાલદાસ जी कुरान આપ્યું મુલ્લાજી क्या कहने लगा तिलकर रसूल में लिखा क्या लिखा ये सिपारा है कुरान का तिलकर रसूल नाम के सिपारे में ये बात लिखी है आया नहीं जवाब बोलो श्री અને એવા प्यारे सुंदर साजी कुरान शरीफ के अंदर तिलकर रसूल नाम के सिपारे में ये बात लिखी थी पैदाइश की पर इसका उत्तर प्यारे सुंदर साजी मुल्ला नहीं दे पाया फिर क्या हुआ क्यों नहीं दे पाया उसका कारण बताते हैं ये पढ़ते जाए कुन से ती पैदा भई 5 प्रकार की पैदाइश अरे पढ़ेंगे तो ज्यादा वो हो जाएगा पर मैं मुख्य मुख्य बता देता हूँ एक पैदाइश 5 प्रकार की बताई नहीं कितनी पर कुरान में खोलने के लिए कहा लालदास जी ने बता नहीं पाए पर उन्होंने कहा इसमें हमको समझ में नहीं आ रहा हम मुख से बता देते श्री जी कहते वांधो नहीं बेटा तुम नहीं आने अंदर खोलने आयत याद नहीं है तो चिंता नहीं करो मुख से बताओ जो भी हो बताओ चिंता मत करो तो क्या बोलने लगे पता है एक आयत कून से समझ में आया कून से और बीजी
एक हाथ से, तीजी बे हाथ से, चौथी खिलकत से, पांचवी मूल इब्तदाई से। कुरान में 5 प्रकार की पैदाइश है। हावे स्वामी लालदास ने શું પ્રશ્ન પૂછે છે જરા સુનો। तब पूछा अब्दुल रसूल को, ત્યારે કીધું કે અબ્દુલ રસૂલ મૌલવી આપ તો મોહબા થી આયા છો, જરા આનો મારો એક 5 પ્રકારની પેદાશ બાપજી बिल्कुल सत्य हम मानते हैं, पर जरा एक का उत्तर दे दो। तुम हो किन में, આમાં 5 માંથી તમે કામાંથી પેદા થયા છો, બોલો શ્રી। હવે ધીરે કરીને દબાવ્યો ક્ષેત્ર સાંભળો કે તમે આ 5 માંથી તમારો નંબર ક્યાં છે, તમે શામાંથી પેદા થયા છો? 5 માંથી। અબ્દુલ રસૂલ નો શ્વાસ દાએ ના બાએ, क्या उत्तर देता वो मुल्ला? प्यारे साथियों सुना, मौलवी ने कहा भैया आप 5, एक हाथ से, 2 हाथ से, खून से, किलकत से, मुल्क इब्तदाई, तो के अरे मौलवी सोचने लगा, फिर क्या उत्तर दिया जरा सुनो। तब काजी के दिल में, तब काजी कहने लगा, पसीना आने लगा, अरे यार एक हाथ से, तो लालदा जी के कैसे? नहीं 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 नहीं, 2 हाथ से। अब पसीना आने लग गया, साचा बलदीवान के, अरे मौलवी मौलवी पानी पी लो, वांधो नहीं, શું પી લો? પાણી પી લો, થોડું પાણી પી લો એટલે પાછો તમારો શ્વાસ ચાલુ થઈ જશે, પાછા બોલજો, ચિંતા નહીં કરો, અમે તમને કઈ કરીએ? અમે કઈ નહીં કરીએ ભાઈ, અમે તમને હવા દઈને આનો ઉત્તર માંગીશું, તમારા માટે શું ડોલાવીશું? ચમર પાંખલો ડોલાવીશું, પર ઉત્તર દે દે। નહીં 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 નહીં, એમાં નહીં। તો સ્વામી લાલદાસજી કે, સાચા બલદીવાન કે, મૌલવી કાચો એમ કરીને આ નહીં મંગાવ્યો, અમે તો છે મોહબે તો મંગાવ્યો છે। ક્યાં તો મંગાવ્યો? તને મોહબે થા લાયા છે, અને તને પસીનો આવે છે, આ પ્રાણનાથજીને હરાવ। तो प्यारे प्यारे सुंदर सादी दूधले भये, और काजी ने क्या कहा? तब जवाब आया नहीं। एक भी सवाल का 5 प्रकार की पैदाइश थी कुरान के अंदर, एक भी पैदाइश का उत्तर नहीं आया। काजी दोदलाने लगे, दाएं बाएं करने लगे, ऊपर नीचे देखने लगे, पसीना आने लगा, अब क्या उत्तर दे? पर श्री जी तो दयालु है, श्री जी ने कहा, काजी चिंता मत करना, तुम्हारे जैसे काजी हमारी झोली में लाखों पड़े हैं, कोई गिनती नहीं है। अनंत कोटि ब्रह्मांड हमारी मुट्ठी में समाये हुए हैं, तुम्हारी कोई गिनती नहीं है बेटे, तुम्हारी भूल नहीं है, कुरान की भूल नहीं है, तुम्हारे लोटे में ही इतना जल आने वाला है, तो इसमें गंगा की क्या भूल है? बोलो भाई, हरिद्वार के अंदर जो गंगा है वहां जाओगे तो वहां सारा पानी थोड़ी भर के लाओगे, तुम्हारा जो पात्र है तुम्हें उठा पाओगे इतना पानी लाओगे, ज्यादा तुम्हारे पात्र में आने वाला नहीं है। श्री जी कहते हैं, ऐसे तो मेरे कई ब्रह्मांड है, मेरे हुक्म से बने हैं, तुम्हारा लोटा होगा, तुम्हारी खोपड़ी होगी, उतना ही तो तुम्हारी खोपड़ी में समा पाएगा, ज्यादा आने वाला एक आज ही तुम्हारी इसमें भूल नहीं है। साचा बलदीवान कहने लगे, इतने दूर से बुलाया था काजी, ध्यान से उत्तर देना। तब काजी ने क्या कहा? हाँ। तब काजी कदमों लगा, काजी ने कहा, साचा बलदीवान तुम मोहबे से बुलाते चाहे आसमान से बुलाते, जो सत्य है वो सत्य है, और मैं तो प्रणाम करके बोलता हूँ। और क्या बोले काजी? किया सेजदा हक, सेजदा एक हक ताला को मैं साक्षी रखता हूँ, हक अल्लाह ताला की कसम खाता हूँ। ए प्राणनाथ जी है वो कौन है? हम तहकीक पहचानिया, तहकीक निश्चित पहचान लिया हमने। क्या पहचाना? ए बात बड़े बुजुर्ग, बहुत बड़ी बात है साचा बलदीवान, ये सब प्राणनाथ जी और उनके साथी, ये कोई सामान्य बात नहीं है। तुम्हें तो राज्य में चलाना है, इसलिए तुम्हें लग रहा होगा कि ये सामान्य बात करते नहीं, एक खुदा ताला और कयामत की बात करते हैं, कल की बात करते हैं। और ये दूसरे प्राणनाथ जी आए हैं, वो कोई नहीं है। वो कौन है जानते हो? इमाम मेहंदी है। इमाम मेहंदी तू काजी हो करके कसम खाता है, कैसे मैं मान लो मुसलमान? तो कि उन्होंने सर पे क्या रखा? मुसाफ सिर पर धर कहो, मुसाफ यानी कुरान। क्या रखा सर पर? कुरान रखा काजी ने। ऐसे तो माना नहीं जाएगा, मुसलमान बड़े दोगले होते हैं, वो कब घूम जाए। मुसलमान के ऊपर कभी विश्वास नहीं करने का। वो क्या होते हैं पता है? पल में घूम जाते। सरकार साहब कहते थे, कोई सरसों के तेल हाथ पर लगा लो અને ઈ સરસોની બોરીમાં હાથ નાખી દો અને એમાં જેટલા સરસો લાગે એટલા વાર भी मुसलमान बोले विश्वास नहीं करने का, वो क्यारे गरी जाए पता चले
નહીં તો આ શ્રી તો જાણતા હતા કે આ મુસલમાનનો કોઈ ભરોસો નહીં, એ ક્યાં જે ફરી જાય કોઈ ગેરંટી નહીં. તો પ્યારે સુંદર સાજી સાચા બલદેવાન કહેવા લાગ્યા આ શાયદ શ્રી પ્રાણનાથજીનો પૈસા તો નથી ખાતા ને, ફરી ગયા, શક આવી ગયો. अब शक कौन मिटावे भाई, नहीं શું દવા? તો કે તુમ कुरान, मुसलमान मरी जाए कभी कुरान की कसम खाए, कभी साहब कुरान की कसम नहीं खाते. पर उन्होंने कहा मुसाब सर पर धरो तब हम माने. साचा बलदीवान ने मुसाब सर पर रखवाया और फिर क्या कहा? तब जवाब काजी दिया, तब जवाब काजी ने क्या दिया? मुसाफिर हमारे, ये कुरान हमारे सर पर है, ये आखिरी जमाने के खावंद हक ताला श्री प्राणनाथ जी है. बोलो श्री. સાચા બલદેવાન કે હાવ તો ગયું બધું પાણી. આ મોલવી લાયો ઈ ગયું હાવ. આ તો 500 વાળી રોકેટ લાયો તો આ સુરસુર્યું નીકળ્યું. શું નીકળ્યું? હવે શું કરું? તો વિચાર કર્યો એ તો મુસલમાનોનો હારી ગયો, હિન્દુ થોડા હાર્યા છે. સાહેબ એ વખતે હિન્દુના જ્ઞાની રે તો કાશી બનારસ રે. પંડિત ક્યાં રહે? કાશી બનારસ ની અંદર રે. તો કાશી બનારસ થી સાહેબ એ વખતે 3 પંડિત ખતરનાક બોલાયા. ખતરનાક મતલબ સમજते हो? જેનું નામ લેતા નાના છોકરા નીંદર આવી જાય એવા ખતરનાક. તો એમાં કોણ કોણ આવ્યું જરા સાંભળો. तब बलदीवान के कशु छाछ आई दिल में, हर दिल में श्वास आई और क्या कहा? पंडितों से तो पूछ देखो. ભાઈ આ કુરાન છે તો આ નક્કી શ્રી પ્રાણનાથજી ઇમામ મહેંદી છે, આખરી જમાનામાં આવવા વાળા હતા ઈ જ છે, બીજું કોઈ નથી. એમાં કોઈ સંશય નથી ભાઈ. એના પછી એમને કીધું કે આ પંડિતોને પૂછે જ ખરા, દાયબાએ શાયદ ઈ હરાવી શકે. તો કાશીથી 3 પંડિત મોકલ્યા. એ પંડિત કયા હતા જરા સાંભળો. तब सुंदर वल्लभ बद्री, સુંદર વલ્લભ અને 3 મોટા પંડિત કાશીથી બોલાવ્યા. और बुलाए पंडित, और बड़े पंडित बुलाए. तिनको लगा पूछने. अरे साचा बलदीवान के भाई पंडितों, તમે संस्कृत जानो, एक शब्द का 32 अक्षर ना जानते हो, कभी हार जाना. अगर बाई चांस हार गए तो स्वीकार करने का, मर जाना हार स्वीकार नहीं करने का. पंडित के हमें हारिए, पंडित जात છે, એક શબ્દનો 32 તરફ ફેરવી દેશું, પણ હારી ગયા છતાં પણ સ્વીકાર કરીએ. હારી ગયા સ્વીકાર નહીં કરીએ. આ પંડિત કેવા લાગ્યા? અંદર અંદર ગોઠવણ કરી હો, અંદર અંદર ગાંઠા વાળ્યા. આવે ભાઈ આ મેળ પડે એવો નથી, એટલે ગમે એમ કરીને ગાંઠા વાળો. પેલા જેને મોકલ્યા એ પૂછ્યા આપણને કે શું કરી આયા ભાઈ, હું જવાબ દેશું. એટલે આપણે તો કાશીના પંડિત કહેવાય. કયાના પંડિત કહેવાય? અને કાશી પણ મોટા પંડિત કહેવાય. કોણ? સુંદર વલ્લભ અને બદ્રી. અને શું કહેવા લાગ્યા જરા વાણીથી સાંભળો. बद्री को बुलाए के, એમાં સાહેબ હવે સાંજનો સમય હતો, સભા ફરચક પન્ના, એ પ્રસંગ છે મહારાજા છત્રસાલના રાજ્યનો, પન્નાનો. ફરચક શામ કી સભા લગી. અને એમાં સાહેબ સુંદર વલ્લભ બદ્રીમાં એક બીજો મોટો જ્ઞાની હતો 3માં. અને એ કોણ હતો? बद्री. બદ્રી. એટલે પેલા એ બંને કીધું કે યાર અમે અમારા તો પણ તમે ચડિયાતા છો, એટલે એક કામ કરો, તમે જાઓ અને તમે એક ગેંદમાં 6 માર દેવો તો આપણે જીતી ગયા. અમે ખોટા નીંદર વગાડીએ. અમે છે વાંથી આયા કાશીથી. બ્રાહ્મણ તો લાડવાન ખીર ખાઈને ઊંઘવા વાળો હોય, એને આવા ધંધા થોડી કરે. એટલે એમને કીધું કે આ તમે તો આવા મોટા છો, હવે જે હથોડીએ ટપ ટપ કરી એના કરતા ઘૂણ માર દો ભાઈ. એટલે તમે બદ્રી તમે જ જાઓ. એટલે બદ્રી કે હા આવ્યા, આ તમે કોઈ વાંધો કામળા વડે મોજ કરો, તમે હું જમ. અને હાજે ઉપડી ગયો. કોણ ઉપડ્યો? પંડિત. રેશમી વસ્ત્ર, મોટી ચોટી, ગળા માળા, હાય હાય હાય, તામ જાંબા. અને ઉપડી ગયા શ્રી પ્રાણનાથજીની સભામાં. ખાટ 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 સિંહાસન. સાચા બલદેવન કે ધન્ય છો કાશી નાખી. હા વાસી નથી ના, નહીં નહીં તાબાત છે. કેવા છે? કાશી ના. હા વાસી નહીં, તાબાત છે. હું કા કાઢ નાખું? ક્યાં છે પ્રાણનાથજી? પેલા ક્યાં ભાઈ? આ સાચા બલદેવ રાજ દરબારમાં આસન મળે તો સામાન્ય આસન થોડી મળે. બદ્રીને તો ફર્સ્ટ ક્લાસ આસન મળી ગયું. એક તરફ આપણા સુંદર સાથ અને શ્રી પ્રાણનાથજી બેઠા હતા,
અને એ વખતે પ્યારે સુંદર સાથી હાવે બદ્રી પહોંચ્યા સાંજની સભામાં પ્રશ્નોત્તરી થાય છે. જરા સભાનો રોનક કેવી હતી જરા વાણીથી આપણે સમજીએ. ये जो सवाल भागवत के पंडित ने कुरान ना तो पूछा ही नहीं. अगर साहेब पादरी હોય તો બાઇબલ ના પૂછાય. આ પંડિત છે એટલે એને તો એના જ સવાલ પૂછાય, ભાગવત ના પૂછાય. હવે ભાગવતના સવાલ પ્યારે સુંદર સાજી પંડિતોને કેવી રીતે પૂછાશે તમને કામ લાગશે. સાંભળો જરા. तब बद्री ने क्या कहा? प्रसन्न सुने दे कान कानों में प्रश्न सुने. मारे छत्रसाल केवा लाग्या कि बद्री बताओ. ध्यान से सुनना, जयकार लगाओ, बोलो श्री. हे बद्री, एक दिन साहेबे बेन बजाई सब सखियन मिल धोखा खाई. एक दिन मालिक परमात्मा ने बांसुरी बजाई थी. शेष ने सुनी, गणेश ने सुनी, दिनेश ने सुनी, सुरेश ने सुनी. पर भागवत में लिखा हुआ है जहूर गुणमयम देहम कि भाई गोपियां जब बांसुरी सुनकर के गई और शरीर छोड़ के गई और फिर भागवत में लिखा है कि रास खेला तो वो शरीर कौन से छोड़ दिए वो है, वो रास खेला वो शरीर कौन से. बाप दादा भणता है भागवत. आ तो पहलो हड़को लीधो ना जाने बीजी बार हुक्को नहीं भरू एवं लागे. हजी थोड़ू सांभळो. પછી પાછો લાલદાસ કે બદ્રી નહીં મેળ પડ્યો, વાંધો ને માફ કરું, અમારા નગરમાં છે, વાંધો નહીં. ફિર કીધું અચ્છા એ નહીં પડતો. તો પછી આ ભાગવતમાં લખેલું છે કે જ્યાં કૃષ્ણ और ગોપીઓએ અખંડ રાસ મંડળની અંદર રાસ ખેલી. હે બદ્રી બતા તો कि एक एक गोपी एक एक कानाए रास खेली और वहां लिखा है कि भाई लक्ष्मी के रमान नाभम नव कुमकुमारों. उस श्लोक में आता है कि भाई रमा लक्ष्मी के मुखारबिंद जैसा वो अखंड चंद्रमा है और यहाँ तो खंडित चंद्रमा है. और वो चांदनी वो आज भी है, आज भी वो चांदनी है. ये चंद्रमा तो वो तो आज भी एक एक काना एक एक गोपी खेल रहे. तो एक एक काना एक गोपी कहां पर खेल रहे? પછી ત્રીજી વાત મૂકી. અચ્છા આ પણ મોટો કોળિયો લાગ્યો, હજી નાનો કરી આલ્યું, ચિંતા મત કરે. હવે છત્રસાલ કહે છે સાંભળજો જરા, જાણવા જેવી વાત છે. એ બદ્રી ये बता, भागवत में सुबोधनी टीका राधा वल्लभाचार्य प्रमाण से, हाँ, सुबोधनी टीका राधा वल्लभाचार्य ने अपनी टीका में लिखा हुआ है कि भाई एक एक काना एक एक गोपियां अखंड रास खेली, उसके बाद सुबह में अपने अपने घर आई. तो बद्री बता रास खेलने वाली गोपियां कौन है और अपने अपने घर आने वाली गोपियां कौन है? बद्री के मरी गयो. आज एक थी जेम सवाल छोड़ो तेम तेम 5-5 मूण વધતું જાય. આજ અડધી રાત કરતા હું મરી ગઈ. આજે 5 મૂણનો વજન હતો હું ઉચકી લેતો, પણ આ સવાલનો વજન મારાથી ઉચકાય હવે પેલો સાચા બલરામ. બદ્રી બદ્રી પાણી લાવું નહીં? બદ્રી તો હું કામ નહીં બોલતો? મારા બાનું થોડી હું પંડિત, મારા બાપ દાદા પંડિત, ઈ મરી જાય એવા સવાલ છે. આનો ઉત્તર તો બ્રહ્માજી દઈ શકે નહીં. પછી પાછું કીધું, ધ્યાનથી સાંભળજો, જાણવા જેવી વાત છે. આ પંડિતોને ખેર નીકળી જાય એમાં. એને તો નાની યાદ આવી જાય. એનો શ્વાસ છે ને એક બહાર લીધો હોય ને અંદર જાય, કેમકે આ તો પ્રાણનાથ પૂર્ણ બ્રહ્મ બેઠા છે સામે, અને પેલા સુરસુરિયાને લઈને આવી મેળ ખાય. ખુદ ભડાકો થયો, ખુદ બારૂદ છે, અને એનાથી તમે ગોળીઓ બનાવીને ટોટીઓ ફોડો, અને આ ખુદ પરમાણુ મિસાઇલ છે એની સામે લાગે. તો પાછો બદ્રી કે છે હજી જયકાર લગાવો, બોલો શ્રી. પેલા મહારાજા છત્રસાલ ને સાચા બલદીવાન એ બદ્રી સાથે વાતો. બદ્રી હજી કોઈ જ ભણાવ ઉત્તર દે. તો પાછા એ પૂછે મહારાજા છત્રસાલ, હા બદ્રી એ નહીં મેળ પડ્યો? અચ્છા બીજો બીજો લો, આ હલકું લાગે. હજુ માફ કરજો, આ હલકો એક સવાલ આપો. બીજો સવાલ શું દીધો ખબર? સાંભળજો, જાણવા જેવી વાત છે. બોલો શ્રી પ્રાણનાથ.
હિન્દુ સંસ્કૃતિની અંદર કદી પણ કુંવારી કન્યા 16 શિંગાર કરતી નથી. 16 શિંગાર આદि પહેલા કોઈ માંગમાં સિंदूर भरे कोई कन्या नहीं भरती. पर सुबोधनी टीका में लिखा हुआ है जब गोपियां नंद बाबा के घर कृष्णा को वधावा देने गई तो 16 श्रृंगार करके गई. बद्री उसका उत्तर दो क्यों गई थी बोलो. बद्री के भैया क्यों गई थी मारा बाप दादा ने पूछूं आए हमें भण्या कई आવું તો આવ્યો नहीं. પેલા થાવ હહડાવે हमने जी बनाई लीन हमें छाई પડ્યા. पर मैं खुद हूं तो बाहर नहर पे ताड़े अंदर ऊंधू न करे हमने थोड़ी खबर હતી. મરી ગયા. હજી એક દાગ દીધો હો ભાઈ. હજી તમને આવા તો કઈ સવાલ પર તમને કા 500 ગ્રામ માં બતાડ દઉં 5 મણની વાત. કે એ વખતે તો રમઝટ જામી હશે મહારાજા છત્રસાલના દરબારની અંદર. ત્યારે સુંદર સાહેબ મારો સમય તો પૂરો થયો છે પણ હજી થોડીક વાતો હું તમને કહી દઉં. અમારે પ્રસંગ તમને પૂરો કરવો છે. અડધી તક એટલે આનો આનંદ આવે છે. હવે પ્યારે સુંદર સાહેબજી બદ્રી કેવા લાગ્યા. સાચા બલદીવાન કે પાણી લાવો પાણી આણી લાવો દરિયો લાવે તોય આ મિલ્ક પાવાનો નથી. પેલો અમારી આગળ આવલો ને કોણ મોહબાનો એ હાવ મોહ ઉકાડીને જતો રહ્યો છે. આ મારથી જબાન વળે એમ નથી એટલે એમને સીધું કહી દીધું કે ભાઈ કોઈ નથી આ તો આખરી કલયુગમાં નેકળંગ આવવાના એ છે. હું નીંદર નહીં બગાડું હું જ લે ચાલ્યો. આ રાત્રિમાં સ્વીકાર કર્યું દિવસે નહીં. ક્યારે સ્વીકાર કર્યો રાત્રિમાં. આના ઉત્તર નહીં આપી શકે. આખરી જેને રાસ ખેલ્યો છે રાસ અમીને ખેલાઈ है જેને પ્રગટ લીલા કરી है તેને धनी धाम के कहलाए ये जो साथ को बुलावाना. अरे खुदा की गवाही खुदा ही देवे करे बयान हुक्म सिर लेवे. जिसने रास खेली है वही रास का बयान करेगा. क्या कायनात के अंदर कौन बयान करेगा भाई. जो हीरे का व्यापारी होगा वो जवेरी होगा हीरे की पहचान करेगा. काशनी बारियों वाला कीधो का हीरा थी जानेगा क्या जानेगा. ये तो काशना हीरा लगा करते तो बारियों तोड़े से बोलो ये क्या जानेगा उसका मायना. ओ मेरे सुंदर साथ અને આ ભાઈ રાતનો હું નિંદર નહીં વગાડું હકનો ખીર ખાઈને ઊંઘી જાય. આ ચાલી પડ્યો અને પેલા બે જણ ક્યાં ઊંઘ્યા હતા દરબારમાં. હવે રાતનો મજલ છે. ગરીબ રાત ભાંગી નથી હજી. અત્યારે પણ આપણે રાત્રિમાં બેઠા છે. આનંદ આવશે. ફિર શું થયું એ બાત શ્રી કૃષ્ણ કી. આને કહી દીધું સાચા બલદીવાન આ કૃષ્ણની વાત છે. કોણ એનો ખુલાસો કરી શકે હોય ના બિના ભગવાન. એ સાક્ષાત પરમાત્મા 28મા કળિયુગમાં પ્રગટ થશે. ઈ આનો ઉત્તર આપશે. વરના આનો ઉત્તર કોઈ પાસે નથી. આ ભાગવતના ભેદ ઈ ખોલી શકે. તબ શ્રી મહારાજ ને क्या कहा पाया बद्री पर सुख. बद्री तूने जो था वही बता दिया. तू पंडित धन्य છે તારા કુળને ધન્ય છે તારી જનનીને ધન્ય છે તારા માતા પિતાને ધન્ય છે જ્યાં જન્મ્યો છે એ ધરતીને ધન્ય છે. હું ખાસું બોલ્યો શું બોલ્યો ખાસું નહીં તો ન્યા રાજાના દરબારમાં બેઠો તો તું ખાસું બોલ્યો એટલે હું ધન પૂછું તમને ક્યોંકि હું મરી ગયો તો હું આનો કાકો લાગુ એટલે કીધું કે મારો ભત્રીજો ફસાય એટલે હું પારખવા આટલે દૂરથી આ પંડિત બોલાવ્યા છે. એના પછી આ બદ્રી રાતનો સમય હતો એટલે ક્યાં ગયો આધી રાત ઉપરાંત ઘર ગયા બદ્રી જબ. અડધી રાત થઈને બદ્રી પાછો ક્યાં ગયો ઘરે. પેલા બે જણા થઈ રહ્યા હતા. પેલા રાત દેખે એ ચંદન લાવો કંકુ લાવો પેરા હાથે ખીર લાવો બે કટોરા લાવો અને કટોરા લાવો પેલા પીવડાવશું કે જીતી આવવાનો. ક્યોંકि બદ્રી કેવાય ઈ તો આપણી શ્વાસ નહીં લેવા દે નહીં લેવા દે. નક્કી જીતી આવવાનો. આ પેલા સાહેબ મોટા વાતો ફોડે એટલા બદ્રી પહોંચી ગયો. અને શું થયું જરા સાંભળો. સબ પંડિતો મિલકે सब पंडितों ने मिलके क्या कहा बात पूछी तब. પાછા પેલા 3 તો કાશી થી આયા પર બીજા પન્ના વાળા મળી ગયા. રાજ દરબારમાં ભી પંડિત હોય ને જ્યાં રાજા હોય ત્યાં પંડિત હોય અને ઈ મળી ગયા. હા પંડિત હા યાર આપણે પંડિત. હા તમે કેમ આયા. પ્રાણનાથજી પરમાત્મા કહે છે હરાવી છું. પેલો આપણો જ્ઞાની પંડિત ગયો એનું શું એને પૂછી લઈએ. હવે ઘરે આવ્યો તો શું કીધું तुम कैसी चर्चा करे. કેવી ચર્ચા કરીને આવ્યો પ્રાણનાથજી સામે. જીતી ગયા હારી ગયા શું કર્યું જરા બતાવો. कैसा दिया जवाब. કેસા દિયા જવાબ જરા ઉત્તર દો. मैं जता रथ बोलिया. ભાઈ હું પંડિત બ્રહ્માની પૈદાઈશ જે હતું એ કઈ આવ્યો પણ હું કીધું કાળો ફૂલ ઈ ક્યાં ઈ તો બોલ જરા. उड़ाई दिया एक ख्वाब. भाई मैं सपने की बुद्धि को उड़ा दिया और मैं कह दिया तुमको भी मैं पूछता हूँ. जब कृष्णा ने बांसुरी बजाई और गोपियां चली
और यहाँ के तन छोड़ दिए तो रास कौन से तनों से खेली? हवा में खेली? यार ये तो हवा में नहीं खेली। तो एक एक गोपी एक एक काना अखंड रास खेल रहे। बोले हाँ, कहाँ खेल रहे बताओ तो। ये तो हमको नहीं पता, मैंने भी कह दिया पता नहीं है। तुम अरे पंडित थी, ये बदल देता शब्द, क्यों हाथ बोल दी तुम? क्या बोल दी तुम? अच्छा मेरा विजय सवाल ना उत्तर दो तो। हवार માં રાસ તો આપણી સુબોધની ટીકામાં વલ્ભાચાર્ય લખેલું છે કે એક એક ગોપી એક એક કાના રજની રાજ ખેલે છે. પછી ગોપીઓ હવાર હવારમાં પોતપોતાને ઘરે ગઈ. ઈ ગોપીઓ કોણ હતી? અને પેલી રાસમાં ખેલવા વાળી ગોપીઓ કોણ હતી? અને કૃષ્ણ માટે તરપા 112 વર્ષ તપવા વાળી ગોપીઓ કોણ હતી? પેલા કે માથા ખાંજ વળે તો તું હારું બોલ્યો હો ભાઈ, પણ પંડિત એટલે જૂઠ તો બોલવું જોઈતું તું. અને આજે હવે પેલા ફૂકી ગયા, હવે મરી ગયા, હવે હું કહું. પછી વિચાર કર્યો કે આપણે પંડિત કહેવાય એમ હાર મનાય, એટલે જોટ મોટ શ્લોક બનાવો, ભલે પૂરી રાત જાય કેમ ગમે ઈ થાય. બોલો પંડિત ફરી ગયા લે. બદ્રી કે મેં તો જે હતું કહી દીધું, શ્લોક બનાવો બનાવો, નહીં બનાવો નહીં બનાવો, હું તો ખાઈને ઊંઘવાનો. પછી રાજભર પંડિતોએ શું કર્યું જરા સાંભળો. हम देत सवाल बनाई के हम सवाल तुम आराम करो, दुखी हो गए ना, थक गए ना, आराम करो, कोई बात नहीं. सवाल हम बनाते हैं फिर तुम्हें देते हैं, और तुम जाकर के छत्रसाल को दे देना. रात को नींदर थी और नींद में दाएं बाएं बोल गया. अब तो दिन में मैं आ गया ना, ऐसे करके तुम दिन में लेकर के जाना. बद्री के आ मने मारवाना છે. હું જે હતું એ કઈ આવ્યો છું, અને આ ઈ તો ઘરે રહી જવાના, અને ગળું મારું કપાવાનું છે. કેમ કે આગળ કોને કરવાના? મને. પછી પાછે હવાર થયું ને બદ્રીને સવાલ આપ્યા, અને આ બદ્રી સાહેબ લઈને રાજાના દરબારમાં ચાલ્યો. प्रातः समय उठ के आया बद्री दरबार. बद्री राज दरबार में पहुंच गया. बल दीवान को बात से किया खबरदार. बल दीवान को कहा भाई रात्रि में थोड़ी नींदर थी એટલે હું હાર માન લીધી, હવે હું હારું નહીં. આ સવાલ મારા ઉત્તર મહારાજા છત્રસાલ અને શ્રી પ્રાણનાથજી એમના સાથી દઈ દે તો અમે માની લેશું. तब पूछा महाराज ने रात की बात गई किस ठोर. તો મહારાજા છત્રસાલ રસ્તા મળી ગયા. એમ કે બદ્રી એ રાતનો હારી ગયા થઈ કોણ હતું? તું હતો કોઈ બીજો? બદ્રી કે નહીં નહીં, એ તો નીંદરમાં બોલ્યા હતા. સામા બોલ્યા હતા? નીંદરમાં. હવે તો ધોળા દિવસે આવ્યા છે, હવે તો આ સવાલ લઈને આવ્યા. અચ્છા સવાલ લઈને આવ્યા. હવે પ્રાણનાથજી પાસે તો પહેલો, પછી જા મારી પાસે આવ ઇધરા. બદ્રી કે આ રાજા છે, જ્ઞાની હશે શું? અને બદ્રી ગયો. અને ફિર શું થયું જરા સાંભળો. ये प्रश्न भागवत के हम तो सब जानत. ભાઈ બદ્રી, આ ભાગવતમાં કયા સ્કંદનો કયા અધ્યાયનો કયો શ્લોક છે જરા બોલતો. પેલા રાજ દરબારને કીધું ભાગવત મંગાવતો. લા ભાગવત તો ઓલો બદ્રી લાયો છે, ઈ કયા અધ્યાયનો કયા સ્કંદનો કયો શ્લોક તો? બદ્રી કહે પેલા માર્યા, મરી ગયો હવે, क्योंकि ये तो नकली बनवी गया था. असली था कि रातभर पेला भाई पंडितोए गठाड़ी आप्યું હતું. बद्री के खाजे हासू बोल्यो तो ने હવે મરી ગયો રાજા સામે. પેલો મને ખબર ને એ પેલા અમારા સાથીઓ હતા ને એમને બનાવ્યું, અમે નહીં બનાવ્યું. હવે શું થયું જરા સાંભળો. છત્રસાલ શું કે છે इन पंडितों ने? झूठी बातें बनाई अरे के. पंडितों तुम झूठे हो, तुम्हारा खानदान झूठा है. मैंने नहीं सुना था कलयुग में तुम इतने झूठे होंगे कि भाई राज दरबार में सत्य गीता और भागवत को देख करके तुम झूठ बोले. ऐसे तुम्हें हम क्या कहें? तब उस महाराज को बहुत बड़ा गुस्सा आ गया, चढ़ी बड़ी रीस. चढ़ी और क्या कहा? कहीं बुंदेला इन गुरु ना करे. इन पंडितों के हाथ से कभी पाक बंधाना, ये झूठे हैं. कैसे है? झूठे हैं. इनसे क्या पाक बंधाने का? कोई ना नवावे शीश. कोई इन पंडितों को शीश नवाने का नहीं. मतलब झूठे पंडितों की बात चल रही. पन्ना में प्यारे सुंदर साजी. बाद में तो राज दरबार लगा. तो मेरा कहने का अर्थ यही है, और साचा बल दीवान ने सत्य माना. एना પછી પેલા સુંદર વલ્લભ બદ્રી એને ભાડું આલીને પાછા મોકલી દીધા. તો મારો કહેવાનો ઈ અર્થ છે प्यारे सुंदर साजी प्यारे साथियों, ये बीतक ये सत्य की यात्रा है. क्या है? सत्य की यात्रा. ये तो मालिक है, नाथ है. आ वाणी માટે તો અનેક સાધુ સંતો આ ધરતી પર આવ્યા સાહેબ. પહેલા સંદેશા લાયા, વેદ શાસ્ત્રોમાં સંદેશા લખ્યા. ગુરુ નાનક ને સામા સંદેશો લખ્યો. 5 મહિના ભાઈ
ગુરુ નાનક ને કયો ગ્રંથ છે? ગુરુ ગ્રંથ સાહેબ. ગુરુ નાનક કેવલ શીખોના નથી. કોઈ પણ સંત આ ધરતીના કલ્યાણ માટે આવે છે, પણ એના રાસ્તાન છે માને છે ને એ રાસ્તાને માનવા વાળા વધી જાય છે એટલે એને સંપ્રદાયનું નામ આપી દેવામાં આવે છે. સમજાય? બાકી કોઈ સંત કોઈ સંપ્રદાયમાં બંધવા આવતા નથી. ના ગુરુ નાનક, ના દાદુ, ના એકનાથ, ના कबीर, ना नरसैया, ना मीरा, सब आज सृष्टि के कल्याण के लिए संसार में आए थे. ये तो बांट हमने लिया. किसने बांट लिया? हमने. कोई संत सृष्टि के कल्याण के लिए आए थे. प्यारे सुंदर साथ जी. और गुरु नानक क्या बोले थे पता है? बीतेगा 39 साल, लगेगा 40 साल. मैं कोट कर रहा हूं मतलब साक्षी दे रहा हूं. सिर्फ प्राणनाथ जी के विषय में उन्होंने कहा भाई बीतेगा 39 साल, लगेगा 40 साल, तब कोई होगा मर्द का चेला. कोई मर्द गुरु आएगा और मर्द चेला आएगा और नानक दिखलावे सच सच की गेला. और मुझे बहुत प्रिय है जो संत सत्य मार्ग पर चलते हैं और दुनिया में आकर के झूठ उड़ाया. पंडितों ने चुनौती दिया पंडितों को. कबीर साहब पंडितों की देशी देशी कर दी. उन्होंने सत्य मार्ग की स्थापना की जगत के अंदर और सत्य बताया था कि दुनिया वालों, पिंड में होता तो मरता ना कोई, ब्रह्मांड में होता तो देखता सब कोई. तुम जो मूर्ति के अंदर फलानी जगह ढिकनी जगह सब टंटाबाजी करते हो ना, ये परमात्मा नहीं. एना करता तो चक्की भली. ये पंडितों के सामने रखी थी ये बात. मीरा ने भले कृष्ण की भक्ति किया पर उसमें रम करके भक्ति किया. कबीर साहब ने साहेब की वंदना की. किसकी वंदना की? साहेब की. यहाँ तो उस समय के अंदर प्यारे सुंदर साथी कई बंधु ने जो सवाल किए थे मुझे याद आ गया इसलिए मैं बता देता हूं. कई बार उन्होंने परमात्मा को, साहेब को राम करके भी भजा है. एक बार की बात बताता हूं मैं. बीजक ग्रंथ के अंदर शब्द आता है 108वां. उसकी 6वीं लाइन कोट करती है. उसमें एक बार कबीर साहब ने बड़े व्याकुल हो गए थे, वो दुखी हो गए थे और व्याकुल होकर के उन्होंने कहा, ये मेरे प्राणनाथ साहेब. जब वो प्रेम के अंदर मगन हो जाते थे ना तो कबीर साहेब प्राणनाथ जी को पुकारते थे. तमने 90 लाख से आ कभी हो सके? कबीर साहेब प्राणनाथ जी ने पुकारे? संभव नहीं है साहेब. आ બીજક ગ્રંથ છે, મારા બાપનું લખેલું નથી, કબીર સાહેબનું છે. એના પછી છપાયું છે વારાણસીથી. ક્યાંથી છપાયું છે? વારાણસીથી. આ કોટ કરું છું. લહતારાથી છપાયું છે. પ્યારે સુંદર સાદી સદગુરુ કબીર ધર્મ સ્થાન, आलू मिल के सामने, लहतारा, वाराणसी, यूपी. आमा प्यारे सुंदर साजी ई बात कोट करेली से. मने खबर नहोती कि यार कबीर साहब सही में प्राणनाथ जी को मानते थे. कबीर साहब प्राणनाथ जी की भक्ति करते थे बिल्कुल. शब्द नंबर 108 आ ग्रंथ से. जे शास्त्रों ने नहीं माने ई प्यारे सुंदर साजी शास्त्रों में अलग एमना माटे कीधेलुं छे. आ लखेलुं छे. आ 108 शब्द बीजक ग्रंथ देखाय छे ने. अरे हाउ तमे वाचीने संभळावी दઉં એટલે તમને શાંતિ થાય કે આ વાત તો બાવો સાક્ષી વગર લાયો નથી. હવે મારા થોડા સીલું નહીં કરતા હો. अब हम भल ही बाहिरी जल मीना, पूर्व जन्म तब का मद किना, तिहा में अछलो मन वैरागी, तजलो लोग कुटुंब राम लागी, तजलो में काशी मथी भय मोही, प्राणनाथ कहो का गति मोरी. कबीर साहब क्या करे? प्राणनाथ कहो क्या गति मोरी, हम ही कुसेवक की तुम ही अयाना, दुई महम दोष काही भगवाना. હવે પેલા ટીકાકાર એનો માયનો કરે છે. પાછા હું એનો અર્થ કરું, તમે કહો કે બાવા તમારે અનુસાર અર્થ કરી દીધો. નહીં સાહેબ જી, ઈ કબીર સાહેબના જે સંતે લખેલું છે ઈ જ વાંચી લ્યો એટલે કોઈને કોઈ શંકા થાય નહીં. આપણે નિર્સંશય જ્ઞાન. પેલા અબ્દુલ રસૂલ બોલાવે એવા આપણે ધંધા ના કરીએ, પણ આ કાશીથી જે ભાણું આવ્યું વાંચી સાંભળાય. જે કરો લગાવો બોલો શ્રી. હવે સાંભળજો. मेरी बुद्धि भोली हो गई इसलिए मुक्तिदायी
सुप्रसिद्धि काशी का आपके भरोसे मैंने त्याग कर दिया। लवण काट दो, ठीक है? माथा में नहीं मार देता। इसलिए मैंने त्याग कर दिया। मन मथुरा दिल द्वारका, काया काशी जान, दसों द्वारका दोहरा तामे ज्योति पिछान। दोनों दिन से गए पांडे, इस कहावत के इस अनुसार दसों दिशा में हे प्राणनाथ। जानते हमारे जो लखेलू से मेरी क्या गति होगी? कबीर साहब कहते हैं इनको आप ही कहिए हे भगवान, यह तो बताइए कि हम ही कुसेवक है कि आप ही हमारी सेवा से अनभिज्ञ है। प्राणनाथ जी को कह रहे कबीर साहब कि हे प्राणनाथ, आपको हमारी अर्जी सुनाई नहीं दे रही क्या? आप हमारी अर्जी नहीं सुनते क्या? यह तो बताइए हम ही कुसेवक है कि आप ही हमारी सेवा से अनभिज्ञ है। भला हम दोनों में से किसका दोष है? मेरी बात को देखिए कि मैं तो सब छोड़ छाड़ कर आपकी चरण में आ गया। हाय हाय मारा नाथ कबीर साहब, आपकी चरण में आ गया प्यारे सुंदर साथी। परंतु आपके चरण में तो मेरी दृष्टि में कहीं नहीं आ रहे हैं। मैं दूर दूर देख रहा हूं पर नजर नहीं आ रहे। आप क्यों ऐसा कर रहे? नजर आओ। आपने तो मुझे नहीं अपनाया, दर्शन नहीं दिया। मैं तो अचरण चरण समझकर आपके चरणों में चला आया, परंतु आपने तो अपने भक्त को निराश किया। यह कार्य आपकी दीन दयालुता और भक्त वात्सल्य के अनुरूप नहीं था। हाय हाय, अर्जी कितनी बड़ी की है कि नाथ आप क्यों ऐसा कर रहे? कहने का अर्थ है कि साहिब भी एक परमात्मा का नाम है, प्राणनाथ भी परमात्मा का नाम है, राम भी परमात्मा का नाम है, उस साहिब का नाम है। और वो जो एक कोट कर रहे किताब, हाँ एक किताब का नाम है भाई, ये बीजक ग्रंथ है। मेरा कहने का अर्थ है हम भक्ति करें तो ये सब एक परमात्मा का नाम है। अनेक प्रकार के साधु संत दुनिया में आते हैं, हमको सत्य मार्ग बताते हैं उस पर जाने के लिए, ताकि हम भवजल से छूट जाए, जन्म मरण से छूट जाए, प्रेम से जगत में व्यवहार करे और भवसागर से तर जाए। अनेक हमारे पास એટલા કેટલા પ્રમાણ है, क्या बताऊं साधु। अगली बार भागवत लेने आવીશ तो हमने भागवत थी बतावी, नहीं तो कुरान को कुरान थी बतावी, बाइबल को बाइबल थी बतावी। हमारी पास प्रमाणों छे, पर प्यारे साथियों नांदवाम आटली दवा ठीक छे। आ गुरुजी के एम हवे पाछा बीजा गामમાં જઈશું તો તઈ જે રોગ હોય તો તઈ પાછો ટી પાવડર લઈને જઈશું। क्योंकि प्राणनाथ जी कुरान लઈને ગયા, પેલા અબ્દુલ રસૂલ ને લાયા, તમારે જ લઈ જવું પડે ને કે તમે દોસ્ત કે લાઈશું કે તમે બાવા બનીને બેહી ગયા હતા, જે સત્ય વાતો દુનિયાને કેમ નહીં કીધી। એટલે हमारे દિવસ ને દિવસ અને રાત ને રાત। એટલે प्यारे सुंदर सादी महायज्ञ में हमें दोषी થવા માંગતા નથી। એટલે આટલું સ્વીકાર કરે। હવે આપણે 5 ચોપાઈ બોલીને महायज्ञની સમાપ્તિ કરીશું। नारियल प्यारे सुंदर सादी આપણે नारियल લઈ આવજો। नारियल માટે